નમસ્કાર. હર્ષ સંઘવીની ખુલ્લી ધમકી. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું, કોઈને ભલમનશાહીથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતા હોય અને રૂપિયા પાછો માંગતો હોય તેની સામે કોઈ ફરિયાદ ન થાય તે મહત્વનું છે, કારણ કે કોઈ મદદરૂપ કરનાર વ્યક્તિ હેરાન ન થાય તે પણ એટલું જ મહત્વનું છે. જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે, જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં 226 લોકો પકડાયા છે. વ્યાજખોરોના વિષય ચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમાં ઝુંબેશ ચાલી રહી છે, જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી. ગયા વર્ષે 841 કેસ કરાયા હતા અને જેમાં આરોપી પણ પકડાયા છે. અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.